બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? એપ્રિલ હે ને એ હતી પણ અમે મીરા પાસે આવું તું એને ખવડાવે. ખાઈ લે તું જય શ્રી કૃષ્ણ કર દે પેલા તો જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો. હા ખાઈ લે મોઢામાં દે આલે વાયડી થામા કે આંખમાં લાગી જતી સાય મોંમાં દેવાય થામા કે એનો જો આઠા દીધા પછી આ વેલા વાળું ખડ દીધું જો હુકલ નહીં થતું ઓલી બાજુ મન હોય તો બેક ખાય. પ્રિયલ જેવી જ છે. પ્રિયલ જેવી છે ને મીરા? રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હવાર હા જય શ્રી કૃષ્ણ કર દે. શું લેવા જાવ તારે? જો મોરલા આવ્યા બગીચામાં, 2 મોરલા આવ્યા. શું જોઈએ? દાંતિયો લઈ લે, પપ્પાને માથું ઉરાઈ દે. સવારમાં બગીચામાં 2 મોરલા આવ્યા. હવે આપણે શૂટિંગ કરવા જાવું ને તો બી ને દોડીને ભાગી જાય. દોડીને ભાગી જાય ને મોરલા. જો આવ્યા 2. કેટલા? 2 આવ્યા. બાકસ લઈ લીધી હાથમાં. હા, રમવાનું હોય. તાર કચરો હરગાવવા જાવ. કાલે બધું સાફ કર્યું તું ને બાકસ પછી આઈને બારીએ પડ્યું રહ્યું તો ભૂલાઈ ગયું. ઓય ખાઈ જા. એમ કરે ને કે ખાઈ લે મામ. સાફ કર્યું તું ને પછી કચરો નતો ને કાલે પછી વિડિયો ઉતારવાનો હતો નહીં. એ બધું અહીંયા થોડુંક સાફ કરી નાખ્યું. હજી તો એ બગીચામાં નજી સાફ કરવાનું બાકી છે. હવે તો તડકા પડે ને હવે મચ્છરો ને ઓછા પડી જાય. તડકા ફૂલ પડે ને તેમાં કાલ તો બહુ ગરમી ઉપરી ઉકળાટ હોય પડો. આજ તો પાછું આમ વરસાદની ગરમી છે. કાલ નહીં પ્રમદી આવ્યા તા સવારમાં હરોળ એવું તું ને એવા પડ્યા તા. એટલું થોડોક આવ્યો તો બહુ તો નતો આવ્યો. જો એવું છે તો ગાય તો જો અટાણામાં ખાય બેહી ગઈ, ધરાઈ ગઈ હતી. સવારમાં ગયો તો ખડ લેવા મલક બધું મોટલી વારી આવ્યો. અને મીરાને થોડુંક નાખ્યું જોઈએ અડધું ખાધું ને અડધું એમને હજી છે ખુરચી ઉપર હતું ને એ ઊભી ખાતી હતી. પ્રિયલ શું થયું? શું કરે તું શું કરે? જો હાથમાં આવે ને તારા હાથમાં આવે ને. હા જો ભીના થઈ ગયા. 10 વાગ્યા ને જો વરસાદ આવ્યો. હરોળું છે ધોળીને મીરાને આપણે સીધી જવા દીધી ઢારિયામાં. ખડ ને બધું પડ્યું હતું ફટાફટ અંદર જવા દીધું. પ્રિયલ કેમ દોડીને ગઈ હતી મીરા ક્યાં હે? હા એમ વહી ગઈ ને. હા તારા હાથ ને ધોઈ લે, હાથ ધોઈ લે, મોઢું ધોઈ લે. કેમ મોઢું ધોવાનું? આમ જોઈને ધોઈ લે. હા તારું મોઢું ધોઈ લે મારો દીકરો. અસલ કરી લેજે હો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો હવે આપણા રસોઈનું ટાણું થઈ ગયું છે. આપણે આવી ગયા કિચનમાં અને જો રીંગણાનું એકાદું બટેટું નાખી અને શાક બનાવવાનું છે. બાજરાના રોટલા, છાશ બની ગઈ ને પ્રિયલ જાવ રમે છે મારી પાસે. પ્રિયલ શું કરે? વરસાદ આવ્યો હતો ને? ક્યાં આવ્યો હતો વરસાદ? વરસાદ આવ્યો હતો ને? તો અત્યારે છે ને બપોરા ને કરી લીધા ને તો છે ને વરસાદનું સારું હરોળું આવ્યું હતું. પછી બૈદીને અમે ઢારિયામાં બાંધી આવ્યા હતા. પ્રિયલ આગળ છે ને અમારા વૈશ્વમાં નીંદર આવે કાપી નીંદર ન આવે. તો આજે એક એવો નવો વિડીયો બનાવવા અમે જઈએ છે. તમને ગમે એવો આપણે કાલે પણ મૂક્યો તો એવો કોમેડી અને તમને મજા પણ આવે એવો વિડીયો. આપણે ચેલેન્જ હતો. ચેલેન્જરે કોમેડી કરી હતી. પછી આજ છે ને આપણે કોઈ ચેલેન્જ લઈ આવ્યા. ખાલી કોમેડી જોવા બધાને બહુ ગમે. હમણાં કોમેડીમાં બધામાં કોમેન્ટ બહુ આવે કે તમે કોમેડી વિડીયો બહુ મસ્ત બનાવો છો. તો આપણે લોંગ વિડીયોમાં પણ હવે કોમેડી લાવ્યા છીએ. તો તમને એન્જોય કરશો એવો મસ્ત વિડીયો. કાયમ તમે અમારા ડેઈલી લાઈફસ્ટાઈલ ના વ્લોગ તો જોવો જ છો. પણ ક્યારેક કંઈક નવું લઈ આવવું જોઈએ ને. એટલે વચ્ચે આપણે ચેલેન્જ નું ને કાં પછી ઓલો ઇમોશનલ વિડીયો શૂટ કર્યો તો એવો ને એવું આપણે બનાવતા રહીએ. પછી આજે એમ થયું કે
શોર્ટ વિડીયોમાં તો આપણે કોમેડી લઈ આવીએ, લોંગ વિડીયોમાં કોમેડી લઈ આવીએ એટલે થોડુંક તમને એન્ટરટેન વધારે મળે. તો આજ જો પછી હવે એની તૈયારી કરવાની છે. તો છે ને હવે આપણે પેલા બર્થડે છે ને એ કરી દઈએ, કેમ કે કાલે તો મોડી આવી હતી કોમેન્ટ, એટલે કાલે તો વિડીયો આપણે શૂટ જ નતો કર્યો. ને જે આપણે આઈડી માં પાર્થ ઠક્કર એ બેન નું નામ નથી આવડતું, પણ એમ લખ્યું હતું કે મારો બર્થડે છે. ઘણા સમય પેલા અહીંયા કીધું તું નામ, પણ અત્યારે યાદ નથી ને અત્યારે કમેન્ટ માં લખ્યું ને આપણે બર્થડે તો વિશ કરી દઈએ. તો છે ને બધા જેનો બર્થડે હોય ને નામ જણાવતા રહેજો. વાંધો નહીં, બુધવાર છે, 17 તારીખ છે, આજે વિશ કરી દઈએ, કાલે તમને મળશે. પણ અમે તો આજે જ કર્યો, આજે જ બર્થડે હતી. તો હેપી બર્થડે ને ખૂબ ખુશીઓ. કાપ્યું હેપી બર્થડે તો કરી દે મારો દીકરો. અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. જો પ્લેન આવ્યું, પ્લેન ગઈ જો એટલે પ્રિય કે હેપી બર્થડે કરી દે એટલે વયું જાય. હેપી બર્થડે કરી દે તાળી પાડીને. હા એમ પછી વયું જાય. આવજો એમ કહી દેવાનું. પ્લેન ને આવજો એમ કહી દે ને એટલે વયું જાય. એ સાંભળો, આજ તો હું તમારા પૈસાની બચત કરીને આવી. હું તો બકાલું લેવા ગઈ હતી ને, એમાં વળી હું બચત કરી. હું જ્યાં બકાલ લેવા ગઈ હતી ને, ત્યાં દૂધી 20 અડધો ને 30 કિલો આપતા હતા. 20 અડધો હતી તો કિલો ને 40 થાય ને, તો તને 30 કેમ કીધા? હા, બકાલ વાળો ભાઈ મને એ જ સમજાવતો હતો. મોટા મોટા મોલમાં આમ જ કરતા હોય, એટલે હું પણ એની પાસેથી શીખી ગયો. એવું તો વળી હું મોલ માંથી શીખીને આવ્યો. મેં તમને દૂધીની વાત કરી ને, 20 અડધો ને 30 કિલો એને રાખી. ખરેખર 40 કિલો હોવી જોઈએ. એવું હું કામ રાખ્યું ખબર છે? લોકોને જરૂર હોય 500 ની, લઈ જાય કિલો, તો એ લોકોને ફાયદો થાય ને. હા એ બધું તો બરાબર, પણ તું કેટલા ની લઈને આવી? હું તો 30 કિલો લઈ આવી. એ ભાઈએ તને એટલું સમજાવ્યું કે જેને જરૂર હોય એ કિલો લઈ જાય તો એને ફાયદો થાય, પણ તું કાં કિલો લઈ આવી? હા મને ખબર છે, એ ભાઈ મને આટલું સમજાવ્યું, પણ આપણે 10 રૂપિયાનો ફાયદો થયો ને. આપણે અડધો કિલો દૂધી હોય તો થઈ રહે, હવે કિલો એક દૂધની તું કરીશ હું કરીશ એટલે 2 દી સુધી દૂધીનું શાક જ કરવાનું છે, તમારે જ ખાવાનું છે. તમારે 10 રૂપિયાનો ફાયદો તો થયો ને. લ્યો, આ તો ફાયદો કરાવ્યો તોય નથી ગમતો. એ સાંભળ, હવે કેટલીક વાર છે પેટમાં ઉંદેડા બોલે હો. હે, પેટમાં ઉંદેડા બોલે છે? ઉભા રહ્યો, હું હમણાં આવું. कुछ न कुछ तो जरूर है. આ લ્યો. એમે ખાવાનું માંગ્યું તું, આ ક્યાં તું મને ગોળીઓ પકડાવે? તમે કીધું તું કે પેટમાં ઉંદેડા બોલે છે, આમાંથી એક પી લેજો. એકથી ન મરે તો બીજી પી લેજો. ત્યાં ઉંદેડા મારવાની દવા લઈ આવી હતી કે મને મારવાની? તારી વાતો સાંભળીને મારી ભૂખાઈ મરી ગઈ. મારે ખાવું જ નથી હવે. હાંજના 9 વાગી ગયા, તારું જમવાનું હવે બન્યું કે નથી બન્યું? એ તો આજ બપોરે મેં ખાધું નથી. એ હા હા, આપું જ છું. શું બનાવ્યું છે અટાણે? ઈ દૂધીનું શાક. બપોરે દૂધી, અટાણે દૂધી? આટલી બધી દૂધી પડી છે તો તમને જ ખવડાવું ને, બીજા કોને ખવડાવું? બાર ગાયને નાખ દે, મારે નથી ખાવું. હું જાઉં હવે પાડોશીને ઘેર ખાવા. કાં તમે પાછા આવતા ગયા એટલી વારમાં? એના ઘરે દૂધીનું જ શાક હતું, ત્યાં ખાવું એના કરતા અહીં ખાઈ લેવું સારું. ન્યાય દૂધીનું જ શાક હોય ને. અમે બે હારે જ ગઈ બકાલ લેવા, ને મેં જ એને દૂધી લેવડાવી હતી. તમે ગયા તા હવે કોદોડા થઈને ત્યાં ખાવા. સારું હાલ હવે, દૂધી તો દૂધી આપી દે જમવા. જાવ હવે, ઓલી ગાયના તગારામાં નાખ્યું છે, એમાં હોય તો લઈને ખાઈ લેજો. આ 10 રૂપિયાના ફાયદા એ તો મને આખો દી ભૂખો રાખ્યો. જો પ્રિયલ ને હે ને બરક કે આયલ અહીં વાતું કરવા આયલ. ના પાડે છે, જો કેમ ના પાડતી હતી? પ્રિયલ વાતું કેમ કરવા કરતી આયલ, હતી? વાતું કરવા આયલ તો કરાવ્યું તાર વાતું. હા એટલે ત્યાં એટલે દેખાડ શું ખાય છે પ્રિયલ, શું ખાય છે અહીં દેખાડ. સેવ સેવ ખાય છે. લે, એ કે સેવ દેખાય.
હાલો આવે હો દેખાડી દે હાલ. ક્યાં ચેવ હાલો ભાઈ આ ચેવ જોઈ લ્યો વાહ કેમ દેખાડે ખાય છે વાહ ખાઈ લે પછી સાંજે શિવન ફોન આવ્યો તો કેમ થોડી થોડી આવી હતી પ્રિય હરખાતી સીધી દાદી ને ખોરામ કેમ ચડી ગઈ હતી કેમ ચડી ગઈ તોડતી હતી સાંજે ફોન આવ્યો ને તે ઓલું ગલું લઈ આવ્યા ને બોલે ઈ ગલું ત્યાં દેખાડતા હતા તે છે ને ખાલી જરાક ફોન આવ્યો ને જરાક અવાજ સંભળાણો ને રૂમ માંથી દોડીને આવી ઓસરીમાં ખોરામ ચડી ગઈ નઈ એમ કરતું તે તને દેખાડતી હતી ને એનું રમકડું ગલું હતું પૌપો કરતું તું નહીં હા કેમ કરતું તું ઈ ગલ્લું કેમ કરતું તું કેતો આમ જોતો કેતો કેમ કરતું તું ઈ? જો એમ કરતું તું આપણે મીરન જો ઓઢાડી મીરા ને આવતી હતી માખીઓ આવતી હતી તે ગોદડી ઓટાડી દીધી મીરા ને તે મીરા હુઈ ગઈ સીતારામ કર્યા આમ પેલા સીતારામ કરો આમ સીતારામ પછી આમ હરખી ઉભી ને આમ કેમ કરતી હા એમ હાલે હરખી ઉભી રે હાલ કરીએ હા એમ પછી ઠેકડા પછી પેલા આમ સીતારામ કરો સીતારામ પછી આપણે આમ કેમ કરીએ આપણે આમ કેમ કરીએ આમ દુખણા લેવાનું પૂરું ભાઈ ગયું હવે કર કેમ કરવાનું હતું ઠેકડા મારવા બાપરે હાય ન્યા તા પગમાં લાગશે જો અહીંયા ખાટલો નથી દીકુ હેઠા અહીંયા લાદી હા ન્યા પગમાં નહીં લાગે ઘરમાં કરે અહીં નો ઠેકડા મારે ને ઓલે પગ લુખણીયું લઈ આવ્યા હમણાં પછી કઈ જાય લઈ આવી લઈ લઈ આવ્યા હાઈ લઈ લે ના પડે તોય મોટું લઈને લેવા આવી લે ઝીણકું નો ગયું તને જોઈ ના ઝીણકું નો ગયું પૈથરું ને મોટું લઈને આવ્યા છોકરી તો જો લઈ આવ્યા લાય હાલ ચડ એની માથે હવે કઈ હા ઓહો કઈ વાહ થાકે નહીં ને પ્રિયલ નો થાકે ન થાકે નો થાકે લે ઈ કામ કઈક વાર ઓઢાડી દીધું એને માઈક્યુ આવતી હતી ને મોઢામાં ખાતી હોય ને તો હરખી બેઠી હોય તો તડકો હોય ને તો હવે તો માખી મચ્છર ને ઓછા આવે પણ અત્યારે તો દિયાતમાં કોક આવી ઘડીક વાર ઓઢાડી દીધું એ અવાર જ છે માખી ન કરે કોઈ વરસ એટલું માખી ન હોય ચોમાસામાં થોડાક દી હોય આજ વખતે ચોમાસું લંબાયું ને તોય તડકા પડે તે તોય આજ તો હરવડું આવી ગયું હતું હા હવે તો ઠાવકા તડકા પડે બે દી થયા કઈ વાંધો નહીં આવે એમ કે મરી જાહે મસર ને માખી ને વયું જાહે રિયલ હલો આપણે હર હર મહાદેવ કરી દેવું ને હા એના હર હર મહાદેવ કરીએ એટલે તો ફટાફટ આવે તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ